ક્યારેક મહાદેવના દુગ્ધાભિષેક પર ઉઠે છે સવાલ, ક્યારેક દિવાળીમાં પ્રદૂષણના નામે ઉઠે છે સવાલ, ક્યારેક હોળી ધૂળેટી પર્વે પાણી બચાવોના નામે ઉઠે છે સવાલ, ક્યારેક તો યજ્ઞમાં ઘી અને વનસ્પતિના ઉપયોગ પર ઉઠે છે સવાલ, ક્યારેક તો કથાના દિવસ પર ઉઠે છે સવાલ. જ્યારે વાત હોય સનાતનની, ત્યારે કેટલાક લોકો સવાલ સાથે જ રહે છે તૈયાર. જ્યારે પણ સનાતન પર ઉઠશે સવાલ, ત્યારે જવાબ દેવા છે તૈયાર. વોઇસ ઓફ સનાતન. સાથોસાથ સનાતની હોવા છતાં જે સનાતની પરંપરાઓથી અજાણ છે, એવા સનાતનીઓ માટે વોઇસ ઓફ સનાતન પથદર્શક છે. અહીં શાસ્ત્રનો હશે સાથ, વિજ્ઞાનનો હશે આધાર. વોઇસ ઓફ સનાતન બનશે સંસ્કૃતિનો મૂલાધાર. અહીં દેવાલયની યાત્રા છે અને ઉત્સવોનો આનંદ પણ. અહીં સંતોના છે આશીર્વાદ અને શાસ્ત્રોનો સંવાદ પણ. વેદોની ગુંજ હોય કે ઉપનિષદોનું ઊંડાણ, સનાતન ધર્મના દરેક પાસાઓને સમજાવવા અને સનાતન જ્ઞાનને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અમે છીએ વોઇસ ઓફ સનાતન. સંત, શાસ્ત્ર, સંસ્કાર, દેવાલય, ઉત્સવ, લોકમાન્યતા અને પરંપરાઓનો નાદ એટલે વોઇસ ઓફ સનાતન. ફક્ત ધર્મનો જ નહીં, પણ ધર્મના મર્મ તરફ લઈ જતો પથ છે વોઇસ ઓફ સનાતન, જેનો ન આદિ છે ન અંત, તે છે સનાતન. જો તમે સનાતની છો, સનાતનના પાસાઓને સમજવા માંગો છો, સનાતનની સાથે જોડાવા માંગો છો, તો આ પ્લેટફોર્મ તમારા માટે છે. બનો સનાતનનો અવાજ, શાશ્વત સત્યનો અવાજ. વોઇસ ઓફ સનાતન.